ગાઈઝ આપણે આવી ગયા છીએ સુરત મહાનગરપાલિકાનું સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન. અહીંયા જવામાં ફી હોય છે, પણ આપણે પાછું ફી વગર જ જવાનું છે. ચાલો અંદર જઈએ. અહીંથી ગેટ છે અને અહીંથી એન્ટ્રી મેળવવાની હોય છે. ચાલો હવે અંદર જઈએ. અહીંયાથી એન્ટ્રી છે અને આ રીતનો ગેટમાં એન્ટર થાવ એટલે જ તે સીન આવે છે આ રીતનો આખો. અહીંયા તળાવ છે આગળ. અહીંયાથી આ રીતના શરૂઆત થાય છે ધીમે ધીમે. આ બાજુ આ રીતના બધા ફોટોગ્રાફી કરતા હોય છે. બધા ફોટોગ્રાફી વધુ કરતા હોય છે. ફેમિલી યારે આવો તોય મજા આવે અને એમના એકલા આવો તોય મજા આવે. અને આ છે ભૂલભુલૈયા. અહીંથી બધા એન્ટ્રી મારીને બધા જો આની જેવા આગુડા હોય એ બધા આમાં રખડીને, નાના છોકરા મોટા હોય તો તે ગમે અહીંયાથી આ ઉપર કૂદીને બહાર નીકળે એવા છે. નાના છોકરા જેવો ખોટું એક્ટિંગ કરતા હોય આવા આગુડા. ચાલો અંદર આપણે જાઓ. ગોતી લીધો. આ તો છે ભૂલભુલૈયા છે, પણ આ તો આમાં જડી જાય એવું જ છે બધું. નાના છોકરા ભૂલભુલૈયા ખોટા શૂટિંગ કરતા હોય આની જેવા આગુડા. ઓલો આ બાજુ નાના છોકરા ચિલ્ડ્રન માટેનું નાની રાઈડું બનાવેલી છે. આ રે અલગ અલગ રાઈડું છે. નાના છોકરા હોય તો આ બાજુ ફરવાનું, અને આ બાજુ ટ્રેન માટે આખા બાગમાં ફરીએ કે એની માટે ટ્રેન બનાવેલી છે. અને ટિકિટ અહીંથી લઈને આ ટ્રેનમાં જવાનું હોય છે અને આખા ગાર્ડનની મુલાકાત કરવાની હોય છે. ચાલો આગળ બીજું જોઈએ કઈ રીતનું છે. આ આખું ફોટોગ્રાફી માટેનું બનાવેલું છે. આ છે આખું તળાવ. સેન્ટરમાં તળાવ બનાવેલું છે. કેટલાક પ્રી વેડિંગ શૂટે કરતા હોય છે. સુરતમાં મોટા ભાગે જગ્યા એ રીતની જ બનાવેલી છે. પ્રી વેડિંગ શૂટિંગ કરી શકાય. આ આખું પ્રી વેડિંગ શૂટનો સેટઅપ બનાવેલો છે. ત્યાં ઊભો હું રે અંદર તળાવમાં ડૂબકી માર. કોણ ના પાડે. મસ્ત આવે છે ને પવન. આપણે તમને કીધું હતું કે આખા ગાર્ડનમાં આટો મારો હોય તો એના માટે ટ્રેન હોય છે. આ રે ટ્રેન.
આ રીતની ટ્રેન બનાવી હોય છે, આખા ગાર્ડનમાં તમને ફેરવે છે. આની ફી હોય છે, જે ફી લઈને તમને ફેરવે છે આખા ગાર્ડનમાં. આ રીતનું આખું ગાર્ડન હોય છે. તો ક્યારેક આવો ફેમિલી હારે તમે પણ. કારીગર થઈ ગયો હવે. કારીગર થઈ ગયો ભાઈ. તો આપણે મિત્રો હવે ગાર્ડન બહાર નીકળી જઈએ. આપણે કરી લીધું છે આખું ગાર્ડન. સારું મિત્રો, મળીએ આપણે આવતા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.